હેલો વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય સ્કૂલ ખોરદાની યુટ્યુબ ચેનલમાં હું સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે ભાગ 2 લઈને આવી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગ આપણે જોઈ ગયા છે, ત્યારબાદ આજે આપણે બીજો ભાગ લઈને આવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગમાં આપણે સ્વાધ્યાય 9.1ના જે દાખલાઓ છે એ દાખલાઓને આપણે ગણતરી કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગમાં આપણે ઉચ્છેદ કોણ તેમજ અવક્ષેદ કોણ તેમજ સ્વાધ્યાય 9.1નો પ્રથમ દાખલો જોઈ ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગમાં આપણે સ્વાધ્યાય 9.2ના દાખલાઓ ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો, શાંતિપૂર્વક તમે ધ્યાન આપશો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 9.ના બીજા દાખલાથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બીજો દાખલો આપી દીધો છે. ટાવરના પાયાથી 20 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, અહીં ઉચ્છેદ કોણ આપી દીધું છે. ઉચ્છેદ કોણમાં પ્રથમ અક્ષર ઉ આવે છે. ઉ એટલે કે ઉપર યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરનો ખૂણો આપણને આપી દીધો છે. ત્યારબાદ હવે જે રકમ આપી છે એના પરથી આપણે આકૃતિ જોઈએ. તો અહીં ટાવરના પાયાથી, એટલે ટાવર જે છે હંમેશા યાદ રાખજો, ટાવર જે છે એ હંમેશા શિરોલંબ એટલે કે ઊભી રેખામાં જ હોય, એટલા માટે આપણે આ એક ટાવર દર્શાવીએ છીએ. તેમજ ટાવર જે છે એ જમીન પર હોય, એટલા માટે આ એક જમીન દર્શાવીએ છીએ. હવે ટાવરના પાયો એટલે કે અહીં પાયો છે, ટાવરના પાયાથી 30 મીટર દૂર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અંતર છે એ આપણે દર્શાવીએ 30 મીટર. તો 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણ. તો અહીંથી આપણે ટાવરની ટોચ એટલે કે આ ટાવરની ટોચ છે. તો ટાવરના ટોચનું ઉચ્છેદ કોણનું માપ ઉ એટલે ઉપર, એટલે ખાસ યાદ રાખવાનું છે. ઉચ્છેદ કોણનું માપ આપી દીધું છે 30 ડિગ્રી. વિદ્યાર્થી મિત્રો, ખાસ ઉચ્છેદ કોણ એટલે ઉપર જોવાનું છે. જમીનના છેડા પરથી આપણે ટાવરની ટોચને જોઈએ છે. તો ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે. આ વસ્તુ આપણે શોધવાની છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં નામકરણ કરી દઈશું. સરળતા ખાતર એ થી ઝેડમાંથી કોઈ પણ મૂળાક્ષર લેવાના છે. તો સરળતા ખાતર આપણે અહીં જે બિંદુ આવે છે એને આપણે એ, બી અને સી બિંદુ આપણે અહીં દર્શાવી દઈશું. તો અહીં ટાવરની ઊંચાઈ એટલે કે એ બી આપણે શોધવાનું છે. તેમજ અહીં આપણને બીસી એટલે કે જે જમીન છે, જમીન ટાવરની ઊંચાઈ અને આ જે અહીં નિરીક્ષણ કરી છે એ બિંદુ આપણને આપી દીધું છે, એટલે બીસી બરાબર આપી દીધું છે. તો એ બી આપણે શોધવાનું છે, બીસી આપી દીધું છે. તેમજ એના વચ્ચેનો ખૂણો જે છે એ પણ આપી દીધો છે. તો આ ખૂણો છે, ખૂણાની સામેની બાજુ, અને આ જે છે 30, જે બીસી જે છે પાસેની બાજુ છે, એટલે સામેની બાજુ અને પાસેની બાજુ અહીં આપણે આપી દીધું છે. એ વસ્તુ આપણે વિચારવાની છે. તો સામેની બાજુ અને પાસેની બાજુ આવે એવું આપણું ટેન થીટાનું સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ટેન થીટાનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ જોઈએ. તો આકૃતિમાં અહીં જોઈએ તો આ એક ટાવર છે. ટાવર એ બી માપ આપી દીધું છે. તેમજ બીસી જે છે જમીન છે. અહીં સી બિંદુ પર કોઈ વ્યક્તિ નિરીક્ષણ કરતો હશે અને અહીંથી ટાવરની ટોચને અહીં જોઈ છે. ટાવર એટલે કે આ ટાવરની ટોચને આ રીતે જોઈ છે. તો આ એક ખૂણો છે, એના વચ્ચેનો ખૂણો ઉચ્છેદ કોણ આપી દીધો 30. તો અહીં ખૂણાથી આ ટાવરની ઊંચાઈ શોધવાની છે, એને આપણે સામેની બાજુ ગણીશું. અને આ જે બીસી જે છે એ પાસેની બાજુ છે, અને આ જે છે એસી જે છે એ કર્ણ છે. તો અહીં સામેની બાજુ અને પાસેની બાજુ આપી હોવાથી આપણે અહીં ટેન થીટાનું સૂત્ર લઈશું. તો અહીં વિદ્યાર્થી મિત્રો, ટેન થીટા બરાબર લખીશું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં થીટા બરાબર 30 આપી દીધા છે. તેમજ સામેની બાજુ એટલે કે એ બી છે અને પાસેની બાજુ બરાબર 30 છે. એટલે કે આપણે દર્શાવીશું ખૂણો જે છે એ 30 છે. એ બી એટલે કે સામેની બાજુ છે અને બીસી એટલે કે પાસેની બાજુ છે. હવે સામેની બાજુ જે છે એ શોધવાની છે, એટલે કે એ બીનું આપણે એ બી રાખીશું. તેમજ બીસી જે છે એ 30 આપી દીધું છે, એટલે એ બીસીનું માપ આપણે 30 મૂકીશું. હવે વિદ્યાર્થી મિત્રો, સાદુરૂપ આપીશું. ટેન થર્ટીની કિંમત મૂકીએ તો ટેન થર્ટી જે છે આપણે પ્રકરણ 8માં જોઈ ગયા છે. ટેન થર્ટી બરાબર 1/√3. ટેન થર્ટીની કિંમત આપણે √3 મૂકી દઈશું. એ બીનું એ બી રાખીશું અને બીસી બરાબર 30 જે આપણે કિંમત મૂકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચોકડી ગુણાકાર કરીશું, એટલે કે 30 સાથે 1 ગુણાશે અને એ બી સાથે √3 ગુણાશે. એટલે કે અને એ બીને કરતાં બનાવીશું, એટલે કે 30 ના છેદમાં √3
30 થશે, √3 થશે. ત્યારબાદ છેદમાં વર્ગમૂળ આવી ગયું હોવાથી વર્ગમૂળને કાઢવા માટે આપણે કણી લઈશું. તો અહીં √3 હોવાથી √3ની જ કણી લેવાની છે. ખાસ યાદ રાખવાનું છે, √3 હોય તો √3 નહીં, √2 હોય તો √2 નહીં, √5 હોય તો √5ની જ કણી લેવાની છે. તો અહીં √3 હોવાથી √3ની જ કણી લઈશું. હવે √3 એટલે કે છેદમાં 3 આવી જશે, એટલે કે આપણે દર્શાવીશું અહીં 3 × √3/3 થશે. 3 કેન્સલ કરીએ એટલે કે અહીં આવી જશે 10 વર્ગમૂળમાં 3. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, જો છેદમાં કોઈ વર્ગમૂળ આવે તો વર્ગમૂળને આપણે કાઢવું પડશે. ખાસ યાદ રાખવાનું છે, વર્ગમૂળ કાઢવા છેદમાંથી વર્ગમૂળ કાઢવા માટે જ આપણે કણી લઈએ છીએ. એ વસ્તુ તમારે સમજવાની છે. તો ટાવરની ઊંચાઈ જે છે એ આપણને મળશે 10 વર્ગમૂળમાં 3. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રથમ દાખલો છે, બીજા ભાગનો પ્રથમ દાખલો છે, તમને સમજ પડી ગઈ હશે. ત્યારબાદ આપણે બીજા દાખલા પર જઈએ. તો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે, એક પતંગના જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહી છે. હવે એક પતંગ છે એ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉડી રહી છે, એટલે ઊંચાઈ આપણને આપી દીધી છે. ત્યારબાદ આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. હવે પતંગની જે દોરી છે એ એક છેડો ક્ષણભર માટે એટલે એક ક્ષણ માટે જમીનના એક બિંદુ સાથે બાંધી દીધો છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ઢાળ જે છે એ 60નો થાય છે. ઢાળ એટલે વિદ્યાર્થી મિત્રો ખૂણો જ રચાય છે, એ વસ્તુ તમારે સમજવાની છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું આપણે માની લેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીં એક પતંગ છે, આ એક પતંગ છે, આ રીતે આપણે જોઈએ આ એક પતંગ છે. તેમજ પતંગ જે છે જમીનથી 60 મીટર ઊંચી છે. તો આ પતંગ છે એ જમીન, આ એક જમીન દોરીએ છીએ, જમીનથી 60 મીટર, આ એક 60 મીટર દર્શાવીએ છીએ. તેમજ હવે પતંગ જે છે, પતંગ જમીન સાથે એક ક્ષણભર માટે આપણે બાંધી દેવાનું છે, એટલે કે આ દોરી છે, આ દોરી છે, આ પતંગ છે અને આ એક જમીન છે. હવે આ જે દોરી જે છે એ ઢીલ નથી, એટલે કે સીધી જ આપણે દોરવાની છે. તેમજ હવે આ દોરી જે છે એ જમીન સાથે 60નો ખૂણો ઢાળ બનાવે, 60નો ઢાળ એટલે કે 60નો ખૂણો બનાવે છે. એ રીતે આપણને આપી દીધું છે. તો દોરીની લંબાઈ શોધવાની છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં નામકરણ કરીશું. તો અહીં પતંગને આપણે એ દર્શાવીશું, અહીં આપણે બી નામ આપીએ અને અહીં આપણે સી નામ આપીએ છીએ. ABC આપી દીધું છે. હવે આપણે અહીં દોરીની લંબાઈ શોધવાની, દોરીની લંબાઈ એટલે AC આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમે એ બિંદુ અને સી બિંદુ જોઈ શકો છો. તો AC આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીં AB એટલે પતંગની ઊંચાઈ છે, BC એટલે કે જમીન છે અને AC એટલે કે દોરીની લંબાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં દોરીની લંબાઈ આપણે શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ખૂણો જે છે એ આપણને 60નો આપી દીધો છે. તેમજ અહીં પતંગની ઊંચાઈ આપી દીધી છે. તેમજ દોરીનું માપ, આ વસ્તુ આપણે શોધવાની છે. જો ખૂણાથી આ વસ્તુ સામેની બાજુ છે અને આ કર્ણ છે, અહીં કાટકોણ ત્રિકોણ હોવાથી અહીં આ જે ખૂણો જે છે, ખૂણાની AB બાજુ જે છે એ સામેની બાજુ થશે અને AC દોરી જે છે, દોરીનું માપ એટલે કે AC જે છે એ શોધવાનું છે, એ કર્ણ થશે. તો સામેની બાજુ અને કર્ણ હોય એવું આપણું sin θનું સૂત્ર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે sin θનું સૂત્ર લઈશું, કારણ કે sin θમાં સામેની બાજુ અને કર્ણ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં sin θનું સૂત્ર લઈશું. તેમજ જે આકૃતિ દોરી છે એ આકૃતિ દોરી હોય એના પરથી આપણે નામકરણ કરીશું. તો નામકરણ કરવા માટે AB બરાબર આપણે દર્શાવીશું પતંગની ઊંચાઈ, પતંગની આપણે દર્શાવીશું ઊંચાઈ. તેમજ AC બરાબર દર્શાવીશું દોરીની લંબાઈ, એ વસ્તુ લખવાની રહેશે. તેમજ BC બરાબર આપણે દર્શાવીશું જે પતંગ જે છે, પતંગનો છેડો અને જે નિરીક્ષણ અહીં C બિંદુ પર નિરીક્ષણ કરે છે એનું અંતર છે, જે આપણે દર્શાવીશું BC બરાબર જમીનનું માપ પણ દર્શાવી શકીએ છીએ. તેમજ 60નો જે ખૂણો છે એ જ્યાં નિરીક્ષણ બિંદુ અને સમક્ષિતિજ રેખા અને દ્રષ્ટિકોણ વચ્ચેનો ખૂણો જે છે એ ઉચ્છેદ કોણ છે 60 ડિગ્રી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે sin θનો ખૂણો લઈને આપણે દોરીની લંબાઈ શોધીશું. તો sin θ બરાબર આપણે લખીશું સામેની બાજુ છેદમાં કર્ણ. તો વિદ્યાર્થી મિત્રો sin θ બરાબર વિદ્યાર્થી મિત્રો 60 આપી દીધું છે, એટલે કે 60 લખીએ. તેમજ સામેની બાજુ બરાબર થશે AB અને કર્ણ બરાબર થશે AC. હવે વિદ્યાર્થી મિત્રો ACનું માપ આપણે શોધવાનું છે. અહીં
આજે એસી જે છે એ શોધવાનું છે. તેમજ AB બરાબર 60 આપી દીધું છે અને sin 60ની કિંમત આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, sin 60 બરાબર √3/2 અને AB બરાબર આપણને આપી દીધું છે 60. એ કિંમત આપણે મૂકી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં કિંમત મૂકી દીધી છે sin 60 બરાબર √3/2 અને AB બરાબર આપણને કિંમત આપી છે 60 એટલે 60 પણ મૂકીએ છીએ. તેમજ હવે અહીં કિંમત મૂકી દીધા બાદ આપણે અહીં ચોકડી ગુણાકાર કરીએ. તો અહીં આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ. ચોકડી ગુણાકાર આપીએ તો એસી જે છે એ વર્ગમૂળ 3 સાથે ગુણાશે અને 2 જે છે એ 60 સાથે ગુણાશે અને એસીને જ્યારે કરતા બનાવીશું એટલે કે સૌપ્રથમ તો √3 એસી બરાબર 2 × 60 થશે. હવે એસીને કરતાં બનાવીએ એસી સાથેનો સહગુણક જે છે એ સામેની સંખ્યાના છેદમાં જાય એટલે કે એસી બરાબર 2 × √60/√3. હવે વિદ્યાર્થી મિત્રો એક મિસ્ટેક થઈ છે અહીં જે √60ની જગ્યાએ આપણે લખી અહીં 60 છે અને છેદમાં વર્ગમૂળમાં 3. હવે વિદ્યાર્થી મિત્રો છેદમાં વર્ગમૂળમાં 3 આવી ગયું છે તો વર્ગમૂળમાં 3ને દૂર કરવા માટે વર્ગમૂળમાં 3ની જ કરણી લઈશું એટલે કે છેદમાં અને અંશમાં આપણે વર્ગમૂળમાં 3 ગુણીશું. હવે છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 થશે. એટલે કે અહીં જોઈએ તો અહીં કિંમત મળશે આપણને 40/√3 જે આપણો જવાબ મળે છે. એટલે કે પતંગની દોરીની જે લંબાઈ છે એ મળશે આપણને 40/√3. તો વિદ્યાર્થી મિત્રો આ જે બીજો દાખલો છે એ તમને ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હશે.